સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સિરામિક ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે રોડ રસ્તાની સુવિધા આપવામાં પણ પાલિકા નિષ્ફળ ગઈ છે। ત્યારે સિરામિક ઉદ્યોગકારો રોડ રસ્તાની સુવિધાઓ ન મળતા પાકો તૈયાર થયેલો માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જાય છે અને દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે। ત્યારે પીવાનું પાણી ઉદ્યોગોને નથી મળતું, એટલે એક ઉદ્યોગ દીઠ સરેરાશ 2 લાખનું વેચાતું પાણી લેવા ઉદ્યોગકારો પણ મજબૂર બન્યા છે। ત્યારે 16 તારીખે સ્થાન નગરપાલિકાની ચૂંટણી અંગે મતદાન થવાનું છે। ત્યારે આ વચ્ચે ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે। નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે એક ઉદ્યોગપતિ તરીકે અપેક્ષા રાખું છું કે અમારે બાયપાસ રોડની ખાસ જરૂર છે, કારણ કે ટ્રાફિક ધીમે ધીમે દિવસે ને દિવસે ભયંકર ટ્રાફિક થતું જાય છે અને બાયપાસ રોડ મળે તો ટ્રાફિકને ઘણી બધી રાહત ઉદ્યોગકારોને મળે એવું છે। ઉદ્યોગકારો રાજકોટથી અપડાઉન કરતા હોય છે, મોટા ભાગના રાજકોટથી અપડાઉનમાં એમનો કિંમતી ડેઇલી ટ્રાફિકના લીધે 1 થી 1.5 કલાકનો સમય બગડે છે। સાથે સાથે વાંકાનેર અને મોરબી સિરામિક ઉદ્યોગ કનેક્ટેડ છે, તો એ સિરામિક ઉદ્યોગમાં એકબીજાને માલની લેતી દેતી મોરબીથી ટાઇલ્સ ભરીને અહીંયા સેનેટરીવેર ભરવા આવે, આવી અસંખ્ય અત્યારે હાલત એવી છે કે ટ્રાન્સપોર્ટરો થાનગઢમાં મોરબીથી ટાઇલ્સ ભરીને સેનેટરીવેર ભરવા આવવાની ચોખ્ખી ના પાડે છે, કારણ કે રસ્તા ખરાબ છે, માલ ફૂટી જાય છે, વર્ષે કરોડો રૂપિયાનો માલનું ફૂટીને નુકસાન જાય છે, જેનું આજ દિવસ સુધી વર્ષોથી અમે મુખ્યમંત્રીશ્રીને, ગાંધીનગર અમારા ધારાસભ્યશ્રી હોય કે કંઈ પણ જે તે સમયના જે તે રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરેલી છે। જો આવું સાથે સાથે અત્યારે મંદીનો એવો માહોલ છે કે આવી કોઈ પ્રાથમિક સુવિધા નહીં મળે તો ધીમે ધીમે જેમ ચિનાઈ માટી, ટાઇલ્સ ઉદ્યોગ, કપરકાબી ઉદ્યોગ થાનમાંથી લુપ્ત થઈ ગયો છે, એમ સેનેટરીવેર પણ લુપ્ત થઈ જાય તો નવાઈ નહીં। 16 તારીખે થવાની છે થાનગઢ સિરામિકની ખાસ એક ઉદ્યોગપતિ તરીકે મારી માંગણી છે કે થાનગઢની અંદર એક સિરામિક વાળાને દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયાનું પાણી અમારે બહારથી વેચાતું લેવું પડે છે। તો અમને મીઠું પાણીની વ્યવસ્થા કરી દે, રોડ સારા કરી દે, રસ્તા, લાઇટ એવું અમને કરી દે તો અમારો સિરામિક ઉદ્યોગને જે દર વર્ષે જે કરોડો રૂપિયાની જે નુકસાની આવે છે એવી ન આવે એ અમારી માંગણી છે।